करुणामय चारुलोचनं शरणायातजनार्तिमोचनं पतितोद्धरणाय तत्परं सहजानन्दगुरुं भजे सदा। बोलो स्वामीनारायण भगवाननी जय, हरिकृष्ण महाराजनी जय, श्री નારાયણ મુનિદેવની જય, ઘનશ્યામ મહારાજની। ભગવાન સ્વામિનારાયણ એમના પદારવિંદથી પાવન બનેલી આ પવિત્ર તીર્થભૂમિ, જે જગ્યા ઉપર આપણે બેસીને દિવ્ય કથાનું શ્રવણ કર્યા છીએ, એવા પવિત્ર તીર્થની અંદર મહારાજના 244મા પ્રાગટ્ય મહોત્સવ અંતર્ગત આ દિવ્ય ઘનશ્યામ ચરિત્ર, એમની કથા, એનું આપણને દિવ્ય રીતે રસપાન કરાવતા, જો કે ઘનશ્યામ મહારાજના સાનિધ્યની અંદર આવા પવિત્ર તીર્થની અંદર આ કથા સાંભળવી એ જીવનનો અલભ્ય લાભ છે। તો એવી દિવ્ય કથા આપણને સંભળાવતા આપણા મંદિરના કોઠારી અને આ કથાના વક્તા પૂજ્ય પુરાણી ન્યાલકર્ણદાસજી સ્વામી, તેમજ બ્રહ્મચારી મહારાજ હરિકૃષ્ણાનંદજી, તેમજ ચૈતન્યાનંદજી બ્રહ્મચારી મહારાજ આદિક તમામ સંતો, પાર્ષદો, તેમજ દરેક ભગવાનના ભક્તોને ઘણા હિતથી ભાવથી જય સ્વામિનારાયણ। કેમ છે બધાને? સારું? અદ્ભુત ભગવાનના ચરિત્રો, જો કે ચરિત્રમાં જેવું શાંતિ અને સુખ રહેલું છે, એવું અનંત કોટી બ્રહ્માંડના આધારાનંદ સ્વામીએ ગ્રંથની અંદર લખ્યું કે ભગવાનના ચરિત્રની આગળ, ભગવાનના ચરિત્રના સુખની આગળ અનંત કોટી બ્રહ્માંડના સુખ છે એ ફીકા કરતાં પણ ફીકા થઈ જાય છે। એવા અદ્ભુત ભગવાનના એક એક ચરિત્ર અદ્ભુત અદ્ભુત છે, અને એ ચરિત્રની અંદર જે ડૂબે એ માયાને તરીને ભવસાગર પાર ઉતરી જાય છે। માટે ભગવાનના ભક્તો આવા પવિત્ર ચૈત્ર મહિનાની અંદર આપણને આવા મહારાજના પ્રાગટ્ય મહોત્સવ નિમિત્તે આપણને 7 દિવસ સુધી પૂજ્ય ધ્યાની સ્વામીનું મંડળ અહીંયા આવીને આપણને દિવ્ય રીતે પૂજ્ય ન્યાલકર્ણ સ્વામી જો કે સત્સંગનું પોષણ કરી અને આપણા જીવનની અંદર ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ અભિવૃદ્ધિને પામે એના માટે સતત દાખલો કરી, આવા નવલા આયોજનો કરી અને આપણા જીવનની અંદર કેમ ભગવાન પ્રત્યેની શ્રદ્ધા, આસ્થા, ભક્તિ વૃદ્ધિને પામે એના માટે સતત એક પછી એક નાના મોટા સમયા ઉત્સવ કરી, અને જો કે જે મંદિરની અંદર, જે સ્થાનની અંદર સમયા ઉત્સવ થાય એટલો જ સત્સંગ અભિવૃદ્ધિને પામે। અને આધારાનંદ સ્વામીએ ગ્રંથની અંદર લખ્યું કે જે ગામની અંદર, જે શહેરની અંદર, જે સ્થાનની અંદર વર્ષમાં 1-2 ઉત્સવ થતા નથી, તો ધીમે ધીમે કરતાં એ સત્સંગ ધીમે ધીમે કરતાં એ ગૌણ થતો જાય છે, અને જ્યારે સમયા ઉત્સવ થાય ત્યારે જે સત્સંગ અભિવૃદ્ધિને પામે છે। માટે પૂજ્ય ન્યાલકર્ણ સ્વામી અહીંયા સ્થાનની અંદર આવી અને અનેક નાના મોટા સમયા ઉત્સવ કરી આપણી અંદર કાયમિકની માટે ભગવાન પ્રત્યેની આસ્થા, શ્રદ્ધા, ભક્તિ અભિવૃદ્ધિને પામે એના માટે સતત, જો કે સંતોનું કર્તવ્ય છે કે ભગવાનના ભક્તોના જીવનની અંદર ભગવાનની ભક્તિ અભિવૃદ્ધિને પામે એના માટે કાંઈક ને કાંઈક નાના મોટા, અને જો કે ભગવાન સ્વામિનારાયણ પણ જેતપુરની અંદર રાજાધિરાજ થયા પછી મહારાજ અનેક સ્થાનોની અંદર એ મહારાજ જન્માષ્ટમી ઉત્સવ હોય તો ભલે, ચૈત્રી સમયો, પુષ્પ દોલોત્સવ, અંકટ ઉત્સવ આદિ અનેક ઉત્સવો કરી અને મહારાજે, કારણ કે કળયુગની અંદર જીવને વાલામ વાલું વધારે હોય ને તો ઉત્સવ પ્રિય છે, અને સાથે સાથે બીજું આયરે રાખવું પડે। શું રાખવું પડે? હમણાં તમને ચાલુ કથામાં ન આપવું પડ્યું? શું રાખવું પડે? જય સ્વામિનારાયણ બોલો તો ખરા? હા, ભોજન ને ભજન બે હારે જોઈ। શું જોઈ બે હારે? હા, કોરું ન હાલે। એટલે ભગવાનના ભક્તો એ મહારાજ પણ અનેક સ્થાનોમાં મહારાજે સમયા ઉત્સવ કરી અને ભગવાનના ભક્તોની અંદર ધર્મ, જ્ઞાન અને વૈરાગ્ય ભક્તિ એ અભિવૃદ્ધિને પામે એના માટે ભગવાને દાખલો કર્યો, અને સાથે સાથે નંદ સંતોએ પણ દાખલો કરી। એ જ પરંપરા સંતોની આજે પણ એ ચાલી આવે છે, અને સંતો દાખલો કરી અને આપણા જીવનની અંદર કેમ મહારાજ રાજી થાય, ભગવાનના સંતો રાજી થાય એવો સતત પોષણ કરે છે। તો ભગવાનના ભક્તો આવા ભગવાનના અદ્ભુત અદ્ભુત ચરિત્ર, જો કે મહારાજે પ્રથમના 38મા વચનામૃતની અંદર મહારાજ કે મન કોઈ રીતે જીતાય એવું નથી, પણ મારા ચરિત્રરૂપી જાળાની અંદર મનને ગૂંચવી મેલે તો મહારાજ કે મન જીતાતા વાર લાગતી નથી।
અને ભગવાન સ્વામિનારાયણ પણ પુરુષોત્તમ પ્રકાશની અંદર કે બહુ જળ પાર ઉતરવા જાણો મારા ચરિત્ર સેજાજ માટે સૌને સંભાળવા એમ શ્રીમુખે કહે મહારાજ. માટે ભગવાનના ભક્તો આવા અદ્ભુત, આજ તો બીજો દિવસ થયો ને, હજી 5 દિવસ સુધી ભગવાનના ભક્તો અદ્ભુત જો કે ભૂમાન સ્વામીના માધ્યમથી, ગ્રંથના માધ્યમથી, ઘનશ્યામ લીલામૃત ગ્રંથના માધ્યમથી અદ્ભુત ભગવાનના ચરિત્રો આપણને પૂજ્ય ન્યાલકણ સ્વામી સંભળાવે છે. તો વિશેષ આપણે સમય નહીં લેવો, પણ રોજ ભગવાનની કથા વાર્તા સાંભળજો. અને કાયમી કાંઈ સંતો રહે છે તો સવાર સાંજ જ્યારે કથા વાર્તા હોય ત્યારે ભગવાનના ભક્તો અવશ્ય લાભ લેજો. કારણ કે કથા વાર્તા વગર ક્યારેય જીવનની અંદર એ રૂડા ગુણો આવતા નથી, એવું ભગવાન સ્વામિનારાયણ અંત્યના 24મા વચનામૃતમાં વાત બતાવે. માટે ભગવાનના ભક્તો કાયમિકની માટે, અટાણે તો આ પ્રસંગ છે આપણે સાંભળીએ છીએ, પણ કાયમિકની માટે, કારણ કે મહારાજનો અને સંતોના મત છે, સદગુરુ બ્રહ્માનંદ સ્વામીનો મત છે, સંત સમાગમ કીજે હો નિષદિન, સંત સમાગમ કહેજે. રોજ સવારે કથામાં આવે તો સવારે, રોંઢે થતી હોય તો રોંઢે, સાંજે થતી હોય તો સાંજે. માટે ભગવાનના ભક્તો આવા પવિત્ર સંતો, ભગવાનની આજ્ઞા પ્રમાણે વર્તનારા, અને એમાંય પૂજ્ય ધ્યાની સ્વામીનું મંડળ એટલે ભગવાનને રાજી કરે એના બધાય સંતો એવા ભગવાનને રાજી કરે અને ધર્મજ્ઞાન વૈરાગ્ય અને ભક્તિયુક્ત એ સંતોનો સમાગમ કરજો. કારણ કે સમાગમ વગર ક્યારેય એ જીવની અંદર, કારણ કે આજ જ સવારે ગઈકાલે રવિવારની સભાની અંદર અમે વાત કરતા હતા કે આવી કથા વાર્તા હોય તો સંતોની માધ્યમથી કથા વાર્તા તો સાંભળીએ, પણ જેટલા સંતોની નજીક જઈએ ને નજીક જઈને બેસીએ અને સમાગમ કરીએ તો જીવનની અંદર જે મહારાજની આજ્ઞા છે અનુકરણ થાય. કારણ કે સંતોની નજીક જાવી ત્યારે સંતો પૂછે કે ભગત કેટલી માનસી પૂજા કરો છો, કેટલી માળા કરો છો. સ્વામી વાત કરીને ઉંમર જેટલી માળા કરવાની, તો સંતોની નજીક જાવી તો પૂછે ભગત કેટલી માળા કરો છો. તો વિશેષ ભગવાનના ભક્તો સંતોની નજીક જઈએ તો આપણી અંદર એ મહારાજને રાજી થાય એવા ગુણો આવે છે. તો ભગવાનના ભક્તો આવા પવિત્ર મંડળ અહીંયા આપણને પ્રાપ્ત થયું છે. અને મહારાજ જો કે આ મંદિર લક્ષ્મીનારાયણ દેવ તાબાનું ડાયરેક્ટ મંદિર, અને મહારાજ રાજી થાય માટે ભગવાનના ભક્તો જે ભક્તોએ આ મંદિરની અંદર કહેતા સમયા ઉત્સવની અંદર જે ભક્તોએ સેવા કરી હોય, ભગવાન ઘનશ્યામ મહારાજ, નારાયણ મુનિ દેવ, લક્ષ્મીનારાયણ દેવ એનું સર્વ પ્રકારે મંગળ વિસ્તારે અને બધા જ ભગવાનના ભક્તોની અંદર ધર્મજ્ઞાન અને વૈરાગ્ય ભક્તિ અભ્યુદયને પામે એવી ભગવાનના ચરણો પ્રાર્થના કરી. જો કે પૂજ્યપાદ અમારા ગુરુશ્રી અત્યારે તો ઓસ્ટ્રેલિયાની અંદર ત્યાં ઘર સભાનો બધાને ભક્તોનો લાભ આપે છે, પણ આજે જ અમારે વાત થઈ હતી ને વાત કરી હતી કે અમારે રુસ્તમબાગ કથા ચાલુ છે, જવું છે. તો પૂજ્યપાદ ગુરુશ્રીએ બધા જ ભક્તોને આશીર્વાદ પાઠવ્યા છે અને બધા જ ભક્તોને જય સ્વામિનારાયણ પણ કીધા છે. અને સાથે સાથે આવતી 15 અને 16 2 દિવસ સુધી કતાર ગામને આંગણે અહીંયા ઘર સભા છે. માટે દરેક ભગવાનના ભક્તો લાભ લેજો. અને 17 તારીખે ડિંડોલી વિસ્તારની અંદર એક નૂતન મંદિર, જો કે લક્ષ્મીનારાયણ દેવના તાબાનું જ ડાયરેક્ટ એ મંદિર છે, તો મંદિરનો શિલાન્યાસ મહોત્સવ ખાતમુહૂર્ત છે. તો 11 તારીખથી લઈ અને 17 તારીખ સુધી એ કથા વાર્તા છે. એમાં 11 થી 16 તારીખ સુધી અમારા વડીલ ગુરુબંધુ પૂજ્ય સત્સંગ સાગર સ્વામી એ યમદંડની કથા સંભળાવવાના છે. 17 તારીખે 15-16 કતરગામ અને 17 તારીખે ત્યાં ઘર સભા અને 18 તારીખે સવારમાં એ મંદિરનો શિલાન્યાસ ખાતમુહૂર્ત મહોત્સવ છે. માટે દરેક ભગવાનના ભક્તો લાભ લેજો. એ ભગવાનના ભક્તોને નિમંત્રણ આમંત્રણ છે. તો એ શબ્દોની સાથે મારી વાણીને વિરામ. બધા ભક્તોને જય સ્વામિનારાયણ.